નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જો તમે પણ મિત્રો અર્ધ સરકારી અથવા તો મિત્રો પ્રાઇવેટ કંપનીમાં કામ કરો છો અને તમારે પણ ઈપીએફઓ અંતર્ગત મિત્રો પીએફ કપાય છે તો તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે સરકાર દ્વારા મિત્રો ઈપીએફઓના જે ઐતિહાસિક નિયમો છે તેને બદલવા જઈ રહી છે સરકાર। હવે નોકરી બદલ્યા પછી પણ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે તેનું જૂનું બેલેન્સ। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કઈ રીતે મિત્રો નોકરી બદલ્યા બાદ પણ જૂનું બેલેન્સ જે છે તે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે। તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ઐતિહાસિક ઈપીએફઓનો ઐતિહાસિક નિયમ છે અને જે નિયમ છે તેને બદલાવ જઈ રહ્યું છે। ઈપીએફઓ નોકરી બદલ્યા પછી પણ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે જૂનું બેલેન્સ। ખાતાધારકોના જીવનને સરળ બનાવવા માટે ઈપીએફઓએ હવે ઓટોમેટિક ટ્રાન્સફરની સુવિધા શરૂ કરી છે। હવે તમારે નોકરી બદલતી વખતે મેન્યુઅલી વિનંતી સબમિટ કરીને ફંડ ટ્રાન્સફર માટે અરજી કરવાની રહેશે નહીં। ઈપીએફઓ ખાતાધારકો માટે સારા સમાચાર છે। હવે ખાતાધારકોને નોકરી બદલવા પર મેન્યુઅલી પીએફ ટ્રાન્સફર માટે વિનંતી કરવાની જરૂર રહેશે નહીં। ઈપીએફઓએ ઓટોમેટિક ફંડ ટ્રાન્સફરની સુવિધા શરૂ કરી છે। આ સુવિધા 1 એપ્રિલ 2024 એટલે કે આજથી ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે। અગાઉ યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન હોવા છતાં લોકોએ પીએફ ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરવી પડતી હતી। આ કંઈક હશે થકવી નાખવાનું કામ હતું। હવે કર્મચારી નોકરી કરતા લોકો આ પરેશાનીથી ચિંતા કર્યા વિના નવી નોકરી શોધી શકે છે। નવી નોકરી બદલવા પર પીપીએફ ખાતામાં પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે। તમને જણાવી દઈએ કે કર્મચારીઓએ તેમના પગારના 12% ઈપીએફમાં રાખવા પડશે। આ ઉપરાંત એમ્પ્લોયરે પણ કર્મચારી વતી ઈપીએફ ખાતામાં સમાન રકમ જમા કરાવવી પડે છે। યુએએનનો શું ફાયદો છે? તો યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન અલગ અલગ નોકરીદાતાઓ દ્વારા તેમના કર્મચારીઓને જારી કરવામાં આવે છે। તે વિવિધ ઈપીએફઓ ખાતાઓ માટે કેન્દ્રીય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે। આ વિવિધ ખાતાઓને એકસાથે લિંક કરે છે। યુએએન અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, જેમ કે યુએએન કાર્ડ, ટ્રાન્સફર ઇન વિગતો, અગાઉના સભ્યોના પીએફ આઈડી અને વર્તમાન પીએફ આઈડી સાથે લિંક કરવાની ક્ષમતા અને ઈપીએફઓ સંબંધિત માહિતી એસએમએસ દ્વારા પ્રાપ્ત થાય છે। ઈપીએફઓ શું છે? તે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કામ કરતી એક સંસ્થા છે। તેનું કાર્ય કર્મચારીઓના પેન્શન ફંડનું નિયમન અને સંચાલન કરવાનું છે। તે અન્ય દેશો સાથે સામાજિક સુરક્ષા કરારોનું પણ સંચાલન કરે છે। હાલમાં ઈપીએફઓમાં 8.10% દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે। આમાં એમ્પ્લોયર અને કર્મચારી બંનેના પૈસા જમા થાય છે અને તે પૈસા પર વ્યાજ મળે છે। આ કુલ રકમ મળીને કર્મચારીઓ માટે ભવિષ્ય નિધિ જે છે તે બનાવવામાં આવે છે। આમ મિત્રો હવે ઈપીએફઓ દ્વારા જે છે તે ઐતિહાસિક બદલાવ લાવવામાં આવે છે। હવે નોકરી બદલવા પર અર્ધ સરકારી અને પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને ફરીથી નોકરી મેન્યુઅલી જે છે તે અરજી કરવી પડશે નહીં ફંડ ટ્રાન્સફર કરવા માટે, પણ ઓટોમેટિક જે છે તે મિત્રો નોકરી બદલવા પર જે છે તે ફંડ ટ્રાન્સફર થઈ જશે। આશા રાખીશું કે ઈપીએફઓ ખાતાધારકો માટે આ ન્યૂઝ ખૂબ જ અતિ મહત્વના અને આશાસ્પદ છે। જય હિન્દ, અસ્તુ।